નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના મદીના પાર્ક માટી ખાલી કરતા ડમ્પર ચાલકે 8 વીજ થાંભલા તોડી નાખતા સોસાયટીમાં કેટલાય મકાનોના પતરા અને કપડા બળીને ખાખ થયા હતા। જો કે આ ઘટનાને લઈને એક તબક્કે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી હતી। ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગી છૂટ્યો હતો। જો કે ઘટનામાં જાણ થતાં જ વીજકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વીજ પુરવઠો બંધ કરી કામગીરી શરૂ કરી હતી। જો કે આ ડમ્પરને લઈને કેટલાય વીજ થાંભલા તૂટી પડતા વીજ પ્રવાહ ખોરવાયો હતો। લોકોના પતરા અને કપડા બળી ગયા હતા। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગ ઉપર અડીને આવેલ મદીના સોસાયટીમાં આવેલ છે, જેમાં શનિવારના રોજ સવારે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો। આ સમયે પોતાના ડમ્પરનો હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો। એ સમયે ચાલુ વીજ તારના થાંભલા વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ચાલકે અંદાજિત 7 થી 8 જેટલા વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા, જેના કારણે સ્થાનિકમાં દોડધામ મચી હતી। આ સમયે સ્થાનિકો મકાન પર લાગેલા પતરા અને કપડાઓ બળી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ લોકો ઘરબહાર દોડી આવ્યા હતા। જો કે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે વીજ લાઇનમાં સમારકામની કામગીરી શરૂ કરી હતી। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બાદશાહ છે, મદીના પાર્ક સોસાયટીનો રહેવાસી છું, મદીના પાર્કનો સેક્રેટરી છું। આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા। મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી। ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી। ઇન્શાલ્લાહ બચી ગયા। આ ખાલી 6-7 થાંભલા ફેંકી દે તાત્કાલિક અમારા ઇબ્રાહીમભાઈ કાઉન્સિલર છે અમારી ત્યાંના ઇબ્રાહીમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા। અમારા ઉપપ્રમુખ છે, સભ્યો છે, બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબી વાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી। ઇન્શાલ્લાહ 2-3 કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય, થાંભલા ઊભા કરી દેવામાં આવશે। ઓકે, ડમ્પર ચાલકને પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે। ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર, પણ એ ડમ્પરિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે। નેત્રંગ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા ગરીબ ખેડૂતો પાસેથી 6000 રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી કરી લીધો હોવાનો ઘટસ્ફોટ આજે એજન્સીના માલિક દ્વારા કરતા ફોરેસ્ટ અધિકારી સામે શું પગલાં ભરાશે તેવું ખેડૂતો પૂછી રહ્યા છે। નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીએમ એટલે પ્રધાનમંત્રી કુસુમ સૌર પંપ આપવાની યોજનામાં નેત્રંગ વન વિભાગની મહિલા રાઉન્ડ ફોરેસ્ટે ગરીબ આદિવાસી સમાજના ખેડૂતોને યેનકેન પ્રકારે પોતાની માયાજાળમાં ફસાવી 6000ની ગેરકાયદેસર વસૂલાત કરી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। નેત્રંગ તાલુકાના કેટલાય ગામોના ખેડૂતો પાસેથી ખેતરમાં સૌર પંપ લગાવી આપવાના બહાને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવાનું બહાર આવતા આજે આ અંગે એજન્સીના એટલે કે ફાર્મા ઇરિગેશન એજન્સીના માલિક હારૂન કડીવાળાએ તેનો ખુલાસો કર્યો હતો, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાના ખેડૂતોને સૌર પંપ નાખી આપનાર ફાર્મા ઇરિગેશન એજન્સીના માલિક હારૂનભાઈ કડીવાલાએ ટેલિફોનિક સંવાદમાં કોઈ પણ ખેડૂત પાસે મેં રૂપિયા લીધા નથી। નેત્રંગ વિભાગના ફોરેસ્ટ હરીલાબેન વસાવાએ ડોક્યુમેન્ટ સાથે રૂપિયા 6 ઉઘરાવ્યા છે, કોઈ રસીદ ખેડૂતોને આપી નથી, તેનો આજે ઘટસ્ફોટ થયો હતો। એટલે કે ફોરેસ્ટરે યોજનાનો લાભ આપવાના નામે ખેડૂતોને 6,000 રૂપિયા ઉઘરાવી લીધા હતા। ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી બાબતે નેત્રંગ ફોરેસ્ટે પોતાના હાથે લખેલા હિસાબ કિતાબ પણ બહાર પાડ્યો હતો। જો કે આ અંગે એજન્સીના માલિક હારૂનભાઈ કડીવાલાએ આજે આ વાતનો ખુલાસો કરતા હવે આ મામલે તપાસ શરૂ થાય અને જવાબદાર એવા અધિકારી સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે। આ અંગે ખુલાસો કરતા સૌર પંપ નાખી આપનાર ફાર્મા ઇરિગેશનના એજન્સીના માલિક હારૂન કડીવાલાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। મારું નામ હારૂન કડીવાલા છે। મેં ફાર્મ ઇરિગેશન કંપનીના પ્રોપ્રાઇટર છું। મેં નેત્રંગ તાલુકામાં ટ્રાઇબલ વિસ્તારમાં સૌર પંપ લગાવવાનું કામ કરું છું। નેત્રંગ રાઉન્ડ ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ મારા નામ પર 6,000 રૂપિયા ખેડૂતો પાસે ઉઘરાવ્યા છે, એમાંથી 1 પણ રૂપિયો મને આપ્યો નથી અને મારી કામગીરી ચાલુ છે સૌર પંપ લગાવવાની। ભરૂચમાં રૂપિયાની જરૂરિયાત સંતોષવા ચોરીના રવાડે ચડેલા વિદ્યાર્થી અને તેના મિત્રને પોલીસે ધરપકડ કરી 5થી વધુ વાહન ચોરીના ગુના ઉકેલી નાખ્યા હતા।
ભરૂચમાં રૂપિયાની જરૂરિયાત સંતોષવા બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા વડોદરાના પારોલ યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી પોતાની પાસેથી 6 બાઇક કબજે કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે. જેના આધારે તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસે આધાર પુરાવા મળ્યા ન હતા. ઝડપાયેલા ઇસમ ઘનશ્યામ ભરવાડે જણાવ્યું કે આ બાઇક તેના મિત્ર કરણ રાવળે આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા તેઓ બાઇક ચોરી અંગેને ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપી કરણ રાવળે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોય તે વડોદરા ખાતે આવેલા પારલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ત્યાંથી 5 ટુ વ્હીલરો ચોરી કરી લઈ આવ્યો હતો અને આ બાઇક સંતાડી રાખી વેચવા માટે તે પેરવી કરી રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 2,40,000ની કિંમતની ચોરીની 6 બાઇક કબજે કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બાઇક ચોરીના 6 ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. લીઝ હોલ્ડર્સ રાઇટર્સ ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ નહીં પડે તેવો હુકમ હાઈકોર્ટે કરતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે આ હુકમને વધાવી લીધો હતો. અંકલેશ્વરમાં ઉદ્યોગોના ગૃહને મળ્યો છે સ્ટે. લીઝ હોલ્ડર્સ રાઇટર્સ ટ્રાન્સફર પર કોઈ જીએસટી લાગુ નથી તેવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા તેને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સમુદાયે વધાવી લીધો હતો. જમીનના માલિક દ્વારા જમીન પર રહેણાંક કે વાણિજ્યિક સંકુલ બાંધવા માટેના ડેવલપમેન્ટ હક બિલ્ડરને આપવામાં આવતા હોય છે. બિલ્ડર તેવી જમીન ઉપર જમીન માલિક સાથેના કરાર અનુસાર સંકુલનું બાંધકામ કરતો હોય છે. ત્યારે બંધાયેલી મિલકતના વેચાણ થતા હોય છે જેમાં જમીન માલિક બિલ્ડર અને ગ્રાહકની વેરાના ત્રિપક્ષીય કરાર થતા હોય છે. હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત ચુકાદામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તૃતીય પક્ષને હોલ્ડ લીઝ રાઇટ્સની સોંપણી ટ્રાન્સફર પર કોઈ જીએસટી વસૂલપાત્ર નથી કારણ કે તે સત્તાવાર મિલકતનું ટ્રાન્સફર હશે. તેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રશ્ન ઉભો થતો નથી. તાજેતરમાં જ અંકલેશ્વરના સુયોગ ડાઇકેમ ઉદ્યોગ ગૃહે આ અંગે સ્ટે મેળવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ અન્ય પક્ષકારોએ પણ તે મેળવ્યો હતો. લાંબી દલીલોને અંતે કોર્ટે લીઝને લગતી જીએસટીની તમામ નોટિસોને રદબાતલ કરવા ઠેરાવ્યું હતું. અગાઉ આવા વ્યવહારોને સંદર્ભે જીએસટી વિભાગ દ્વારા અનેક લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અંગે સ્પષ્ટતા કરતા હવે લીઝ હોલ્ડર્સ રાઇટર્સના ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગુ પડશે નહીં તેવું જણાવ્યું હતું. આ અંગેની વિગત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ આપી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તારીખ 27/9/2024ના સીજીએસટી ડિપાર્ટમેન્ટ અંકલેશ્વરને લેખિતમાં એક ફરિયાદ કરેલી હતી કે દિલ્હી તેમજ જીએસટી વિભાગ દિલ્હીને પણ એક લેટર લખેલો અને એમાં જીએસટી વિભાગે દિલ્હીએ ઓનલાઈન મિટિંગ કરેલી જેમાં જીએસટી કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ અને હાઉસિંગમાં ટ્રાન્સફર વખતે જે જીએસટી 18% લેવામાં આવે છે તે વસૂલવો નહીં એ બાબતમાં ઉદ્યોગ મંડળ આ કોર્ટમાં જઈ શકે એમ ન હોવાથી ઉદ્યોગ મંડળે નવા ઉદ્યોગકારોને જેને આ નોટિસો મળેલી છે એવા 10 ઉદ્યોગકારોની પાસે રીટ પિટિશન હાઈકોર્ટમાં કરાવેલી અને આ રીટ પિટિશનનો ચુકાદો જે કાલે સુખદ આવેલો છે કે આ જીએસટી વસૂલવો નહીં. તે બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મહેનત હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આ પરિણામના હિસાબે આ લાભ બધા આખા ગુજરાતના ઉદ્યોગકારોને મળેલ છે. એ એક સુખદ પરિણામ છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર હાઈવે પર આજથી હરિપ્રબોધમ યુવા મહોત્સવનો પ્રારંભ થતા આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે ઉપર સામોર ગામ નજીક આજથી પ્રારંભ પામેલા હરિપ્રબોધમ યુવા મહોત્સવના ભાગરૂપે આજે જાન્યુઆરી 4 ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં, જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સામોર ગામે જય અંબે સ્ટેટમાં આવતીકાલે 5 જાન્યુઆરીએ યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત આજે મહારક્તદાન શિબિર યોજવામાં આવી હતી. આ કેમ્પમાં થેલેસેમિયા એવી ગંભીર બીમારીથી પીડાતા લોકોને મદદરૂપ થઈ શકાય તેવા ઉદ્દેશ્ય સાથે કરાયું હતું. આજે સવારે હરિપ્રબોધમ સંપ્રદાયના પ્રગટ ગુરુ હરિપ્રબોધમ સ્વામીએ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. બપોર બાદ કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલ પણ આ રક્તદાન શિબિરમાં હાજરી આપી હતી. આ મહાદાન રક્તદાન કેમ્પમાં અંદાજે 3000 થી વધુ યુનિટ એકત્ર થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 4 જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધમ યુવા મહોત્સવની છેલ્લા 1 વર્ષથી જે રાહ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે. થેલેસેમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે. એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને 5000 યુનિટ બ્લડ થાય અને થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓની સેવા ભક્તિ થાય, જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ અને ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડૉક્ટરની ટીમ, લીનભાઈને સૌ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે. ત્યારે ભગવાનના શ્રીચરણો પ્રાર્થના કરે કે આવી નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે અને સાચા તો ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ. એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ. પ્રબોધમ યુવા મહોત્સવ 2025 ભરૂચ અંતર્ગત તારીખ 4 અને 5 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન પાછળનો મળી રહે એ છે અને આ મહાયજ્ઞની શરૂઆત 2009ની સાલમાં અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ કરેલ અને આ જ મહાયજ્ઞ અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે. ભરૂચની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અંગદાન અંગે જાગૃતિ લાવવા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવતા હોય છે. જેમાં સૌથી વધુ મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી લોકોને જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ મેડિકલ કોલેજ શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાનના સૂત્ર સાથેની પતંગ ઉડાડી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સામાજિક કાર્યકર ધનજી પરમાર, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિતના સભ્યો અને ફાઉન્ડેશનના કરતા ધર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અંગેની વિગતો સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ તલાટીએ કંઈક આ પ્રમાણે આપી હતી. આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવના માધ્યમ થકી સમાજમાં રક્તદાન, દેહદાન, અંગદાનના જનજાગૃતિનો પ્રચાર પ્રસાર થાય એમ એક મુખ્ય માત્ર ઉદ્દેશ છે. અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, વિવિધ NGOમાંથી પધારેલા પદાધિકારીઓ, સાથે સાથે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધનજીભાઈ પરમાર જેવા સામાજિક અગ્રણીઓ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અને સંકલ્પ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા છે. તો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી હું સંજય તલાટી આપ સૌનો ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
અંકલેશ્વર જીઆઈડીસીના જોગસ પાર્કના પ્રવેશદ્વાર ઉપર છત્રપતિ શિવાજીના પ્રતિમાના અનાવરણ પહેલા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના જોગસ પાર્કના પ્રવેશદ્વાર પાસે આજે કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પટેલના વડા હસ્તે છત્રપતિ શિવાજી મહારાજના અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ થનાર હોય ત્યારે બપોરે શોભાયાત્રા યોજવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના જોગસ પાર્કના પ્રવેશદ્વાર પર હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજીની 15 ફૂટ ઊંચી પ્રતિમાની અનાવરણ વિધિ આજ રોજ યોજાઈ રહી છે. તેના ઉપલક્ષમાં મહારાષ્ટ્ર સેવા મંડળ દ્વારા બપોરે શોભાયાત્રા યોજવામાં આવી હતી. જોગસ પાર્કથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો જોડાયા હતા. શોભાયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા હતા. અંકલેશ્વરના દરિયા ગામના માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલા ટેમ્પો એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના તરિયા ગામ તરફ નર્મદા નદીના કિનારે જવાના માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલ અશોક લેલન ટેમ્પો મળી કુલ 12,53,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે નર્મદા નદી કિનારેથી અંકલેશ્વરના તરિયા ગામ તરફ જવાના માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલ એક ટેમ્પો ઉભેલ છે. જેવી બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટેમ્પો આવતા તેને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 4,917 બોટલ મળી આવી હતી. પોલીસે 9,53,000નો દારૂ, 3 લાખનો ટેમ્પો મળી 12,53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માટીયાડ ગામના બુટલેગર ચિંતન વસાવા સહિત ચાલકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ હાઈવે ઉપર વડેડિયા નજીક ટેમ્પો પલટી ખાતા 10 લોકોને ઈજા પહોંચી હતી. એક વ્યક્તિનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. ભરૂચના હાઈવે ઉપર વરડિયા પાસે ટેમ્પોને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 10 લોકોને ઈજા પહોંચી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડિયા ગામ નજીક રાત્રિના સમયે ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. વડોદરાથી સુરત તરફ જતા આઈસર ટેમ્પોનું ટાયર ફાટતા તે પલટી ખાઈ ગયો હતો, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પોમાં સવાર તમામ લોકો કેટરસના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટેમ્પોને બાજુમાં ખસેડી વાહન વ્યવહાર પુનઃ યથાવત કરાવ્યો હતો. ઝઘડિયા તાલુકાના જેસપોર ગામ નજીક ટ્રેક્ટરની અડફેટે બાઇક સવાર આવી જતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છાસવારે થતા અકસ્માતો પૈકી ઘણી અકસ્માત જીવલેણ બનતા હોય છે. જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય માર્ગો પર દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે અન્ય એક જીવલેણ અકસ્માતમાં નેત્રંગ રાજપાડી વચ્ચેના જેસપોર ગામ નજીક એક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા મૃતકની પત્ની ઈજાગ્રસ્ત થતા સારવારથી નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ગલીબા ખાતે રહેતો 46 વર્ષીય હસમુખભાઈ મંછીભાઈ વસાવા અને તેમના ધર્મપત્ની રવિતાબેન વસાવા ગત રોજ તારીખ 3ના બપોરે 2 વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને દહેજ જવા નીકળ્યા હતા. તેઓ નેત્રંગ રાજપાડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જેસપોર ગામ નજીક પાછળથી આવતા એક ટ્રેક્ટરે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ સવાર દંપતી મોટરસાયકલ સાથે નીચે પડી ગયા હતા. અકસ્માત દરમિયાન હસમુખભાઈને માથાના ભાગે મૂઢ રાખતા તેઓ બેભાન થયા હતા. રવિતાબેન પણ ઈજાગ્રસ્ત થયા હતા. હસમુખભાઈને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યારે સાંજના 5 વાગ્યે પરસ્પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલકે તેનું વાહન લઈ સ્થળો પરથી જતો રહ્યો હતો. ઘટના સ્થળે મૃતકની પત્ની રવિતાબેન વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ઝઘડિયા પોલીસે તેની તપાસ હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.